અમદાવાદ શહેરના રાયપુર દરવાજાની અંદર પતંગ બજાર ભરાયું છે ત્યારે લોકોની પતંગ લેવા ભીડ ઉમટી છે। પતંગ બજારમાં અવનવી રંગબેરંગી પતંગોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હોવાનું જોવા મળે છે। બ્યુરો રિપોર્ટ જયनीश શુક્લા, ખાડી, અમદાવાદ। नमस्कार दर्शक मित्रों, हूँ छूँ जयनीश शुक्ला। आप निहारी रह्या छो क्राइम पेट्रोलिंग न्यूज़। एवं आपको खूब खूब स्वागत है। हमारी क्राइम पेट्रोलिंग न्यूज़ यूट्यूब पर लाइक करो, शेर करो और सब्सक्राइब करो, जेथी करी अवनवा समाचार तमारी पासे पहुँची सके। जयनीश शुक्ला, क्राइम रिपोर्टर। अमदावाद शहर में आज 13મી તારીખ છે અને ઉત્તરાયણનો આગલો દિવસ છે ત્યારે આપણી જોડે એક મહાનુભાવ કે જે હાલ પતંગ ફિરકી અને એ લેવા માટે વધારી રહ્યા છે ત્યારે આપણે એમની જોડે વાત કરીએ। તમારું નામ શું છે? લલિત પટેલ। તમે આજે પતંગ મહોત્સવ આપણે ઉત્તરાયણ આવી રહી છે, આજે 16 દિવસ છે રાયપુર શહેરમાં, 13મી તારીખ છે, તો કેવો માહોલ છે? વાત એકદમ અનેરો માહોલ છે અને આખું ગુજરાત અહીંયા પતંગની ખરીદી માટે એના માટે આવે છે એટલે 2 દિવસ એટલો માહોલ છે કે આખું બજાર બંધ, બધું બધા ખાલી અમને નાઇટ ફેસ્ટિવલ એન્જોય કરો। કેવી રીતે તમે આ તહેવારને માનશો? સવારે 9 થી 7 વાગે ધાબા ઉપર જઈએ, સવારે નાસ્તો કરીએ, પતંગ ચડાવીએ, સગાવાળા ગ્રુપવાળા બધા ભેગા થાય, નાસ્તા કરીએ, ગાયનો વાગે, ગરબા થાય, સાંજે રાત સુધી ચાલ્યા કરે માહોલ। એ રાતે ફટાકડા આતંકબાજી નીકળતું। થેન્ક યુ। આ વખતે બહુ વધુ છે। કેવી રીતનો ભાવ છે? ભાવ 110 રૂપિયા, 120 રૂપિયા છે થોડી। કેવો આમ નજારો કેવો લાગે છે? મજાનો તો સારો છે, પતંગની તેજી છે અને ઉત્તરાયણ કેવી જાય એવી છે? ઉત્તરાયણ સારી જાય કેવી રીતના જાય એવી છે? કેવું છે માહોલ, કેવો છે? તો સારો છે। મોંઘવારીનો માર નડે છે? મોંઘવારી થોડી નડે છે, કેવી મોંઘવારી નડે છે? જેમ કે આ વખતે પતંગમાં ભાવ વધુ છે। કેવો ભાવ વધારે છે? 120 રૂપિયા, 130 રૂપિયા, કેટલા સુધીમાં પોસાય ગ્રાહક? 100 રૂપિયા પોસાય, 100 રૂપિયા કરે। 100 રૂપિયા પોસાય એમ? કેમ આટલો બધો ભાવ રાખ્યો છે? હવે તો નથી ખબર, વેપારી લોકો જીએસટી ને એવું ચડાવીને પછી પબ્લિકમાં આમ વ્યક્તિમાં ભાવ વધારો કરે છે। એમાં આ સરકાર ઉત્તરાયણની પહેલાં મજા આવતી હતી, ઉત્તરાયણની જે મજા હતી એ હવે પહેલાં જેવી નથી રહી ને? મોંઘવારી વધુ છે। એમાં સરકારનો દોષ છે આ મોંઘવારીમાં? સરકારનો દોષ છે? સરકારે તો કોઈ દોષ ના અપાય, દોષ ના કરાય, મોંઘવારી જે સાબિતી અપાય।